નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત તમારું સ્વાગત છે. ધોરણ 11 આંકડાશાસ્ત્રના અભ્યાસની સફરમાં તમારી સાથે છે રવિ સર. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ઘણા સમયથી આ રીતે અભ્યાસ કરતા આવ્યા છીએ અને અત્યાર સુધીમાં આપણે છેલ્લે પ્રકરણ નંબર 3, પ્રકરણ નંબર 4 તેમજ પ્રકરણ નંબર 1 અને હજુ આગળના બીજા પ્રકરણોનો અભ્યાસ કરવાના છીએ. તો જેમાં પ્રકરણ નંબર 2 અને પ્રકરણ નંબર 5 હવે પછીના પ્રકરણનો જે છે ક્રમ રહેશે. તો અત્યારે તમને એવું થતું હશે કે સર આ રીતે કેમ કે ભાઈ પહેલા 3 પછી 4 પછી 5. તો અત્યારે તમે જે પ્રકરણનો અભ્યાસ કરવા જઈ રહ્યા છો જે છે પ્રકરણ નંબર 5, એ પ્રકરણ પૂર્વ નંબર 4 અને નંબર 3 ઉપર આધારિત છે, જેની પદ્ધતિનો સીધો જ આપણે અહીં શું કરવાના છીએ, ઉપયોગ કરવાના છીએ અથવા તેનો નિચોડ જે છે અહીં આપણને કામ લાગશે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આજે નવા પ્રકરણની શરૂઆત કરીએ છીએ, પ્રકરણ નંબર 5, બરોબર છે, જેનું નામ છે આવૃત્તિ વિતરણની વિષમતા, સ્ક્યુનેસ ઓફ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. ઓકે, ચલો આપણે હંમેશા નામની શરૂઆત કરીએ ત્યારથી શું કરતા આવ્યા છીએ તો કે ભાઈ પહેલા નામ જાણવું, અર્થ જાણવો અને ઉપયોગ જાણવો, જેથી કરીને આપણો અભ્યાસ એકદમ કેવો થઈ જશે, સરળ અને મજાનો બની જશે. અને એથી વિશેષ એ પણ કે અભ્યાસની અંદર આપણે જે પણ અભ્યાસ કરવાના છે મુદ્દાઓ તારવી લેવા, જેને કારણે આપણને ખ્યાલ પણ આવશે અહીં કેટલી વસ્તુઓ જે છે એ અભ્યાસની અંદર આવેલી છે અને કેટલો ક્રમ જે છે આપણે લેવાનો થશે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો સૌપ્રથમ ત્યાંથી શરૂઆત કરીએ છીએ. તો નામ તો તમે જોયું, આવૃત્તિ વિતરણની વિષમતા, જેમાં વિષમતાનો અર્થ, ત્યારબાદ વિષમતાના પ્રકાર તેમજ વિષમતાના સાપેક્ષ અને નિરપેક્ષ એવા બે માપ, જેમાં વિષમતાના માપ જે છે એ અને એની પદ્ધતિઓ જોવાના છીએ. ઉપરાંત પદ્ધતિઓના નામ સહિત કાલ્પ્યસની રીત અને બાવલની રીત સુધીનો અભ્યાસ આપણે અહીં લેવાના છીએ. તો શરૂઆત કરીએ છીએ પ્રકરણ નંબર 5 ની. સૌપ્રથમ નામથી શરૂઆત કરીએ, આવૃત્તિ વિતરણ. તો ચલો, આવૃત્તિ વિતરણ હવે તમારા માટે કાંઈ નવું નથી, એ તો પૂર્વમાં તમે શીખી ગયા, જોઈ ગયા અને જાણી પણ ગયા. આવૃત્તિ વિતરણ ખાસ કરીને તો કે જે અવર્ગીકૃત પ્રકારની માહિતી હતી એને તમે વ્યવસ્થિત માત્રામાં, જેને કે શું કોષ્ટક રચનામાં અને એની અંદર પણ જરૂરિયાત મુજબ અવલોકનની સાથે આવૃત્તિ એટલે કે અસતત આવૃત્તિ વિતરણ અને જરૂરિયાત મુજબ વર્ગ બનાવી અને એની સાથે વિતરણ કર્યું આવૃત્તિનું એટલે કે સતત આવૃત્તિ વિતરણ. તો આવા વિતરણને તમે આવૃત્તિ વિતરણથી ઓળખો છો, ઉપયોગ પણ કરો છો. પણ હવે આ આવૃત્તિ વિતરણની શું કીધેલું છે, વિષમતા. ચલો સૌપ્રથમ વિષમતા કોને કહેશો, વિષમતા. આવા ઘણા બધા શબ્દો જે છે એમાં વિષમ શબ્દ પણ આવે છે, એનો ઉપયોગ પણ કરી રહ્યા હશો. ખાસ કરીને જો તો વાતાવરણ ની વાત થતી હોય એટલે કે ભાઈ ખાસ કરીને વિજ્ઞાનની વાત થતી હોય ત્યારે આવા શબ્દ પ્રયોગ વધુ થયેલો હશે, જોવા પણ મળતો હશે. વિષમ પરિસ્થિતિ, વિષમ વાતાવરણ વગેરે વગેરે, બરોબર કે નહીં? તો એવું જ અહીં કંઈક છે, બરોબર, જે તમે પહેલા શીખેલા હતા એ જ વસ્તુ એ જ અર્થમાં, પરંતુ સીધો સંદર્ભ કે સીધો આધાર માહિતી અને આંકડા સાથે જ રહેશે. કારણ આંકડાનો જ અભ્યાસ કરી રહ્યા છીએ તો અહીં વિષમતા આવશે તો એ શેની આવશે, આંકડાની જ આવશે. ચલો, પૂર્વમાં આપણે પ્રકરણ નંબર 4 જોયું તો એમાં શું હતું યાદ કરો. પ્રકરણ નંબર 4 ની અંદર હતું વિચલન, પ્રસાર, ફેલાવો. માહિતી જે છે દૂર જતી હોય અથવા નજીક, ખૂબ જ નજીક આવી જતી હોય તો એ ક્યાંથી, સરેરાશ માપથી, તો એ ફેલાવો, પ્રસાર શીખા. હવે વિષમતા શીખવાની છે. વિષમતા એ તો તમે જાણો છો સાદી ભાષામાં, તો કે જ્યાં તમને સપ્રમાણતા, સરખાપણું આવું જોવા નથી મળતું, તો એનો મતલબ એવો કે ત્યાં શું છે, પરિસ્થિતિ વિષમ છે, આંકડાઓ વિષમ છે, માપ વિષમ છે. તો એ જ વસ્તુ વિષમતા શેની, વિતરણની. કેવા, આવૃત્તિ વિતરણની વિષમતાનો અભ્યાસ કરીશું. જેમ પૂર્વમાં પ્રસાર શોધ્યું તો એમાં હવે શું મેળવવાના છીએ, વિષમતા. જો વિદ્યાર્થી મિત્રો, એકદમ નિરખીને બારીકાઈથી તમે ધીમે ધીમે આગળ વધો તો ખ્યાલ આવશે. પહેલા પ્રકરણ નંબર 3 માં આપણે શું કર્યું, મધ્યક, મધ્યસ્થ અને બહુલક એવા માપ તૈયાર કર્યા. એક પદ્ધતિ જે છે એની અંદર આપણે શરૂઆત કરી, સરેરાશ તૈયાર કર્યું. હવે એ જ સરેરાશની અંદર આપણે શું કર્યું તો કે આવૃત્તિ વિતરણ સમજ્યા, વર્ગીકૃત માહિતી જેમાં સતત અસતત એનો પણ અભ્યાસ કર્યો, બરોબર છે. હવે આ અભ્યાસ વખતે તમને ક્યારેક ને ક્યારેક કોઈને કોઈ મુશ્કેલી અડચણ આવેલી હશે, જે તમે એના લાભ ગેરલાભ લક્ષણોથી ઓળખતા હતા. ચલો, આ વસ્તુ પાકે પાય થઈ ગઈ છે. તો અહીં જે મર્યાદાઓ છે એ શું કામેની છે, કઈ રીતે આવી હતી, તો એની અંદરના ઊંડાણના અભ્યાસમાં જાઓ તો એના પછીનું પ્રકરણ આવ્યું પ્રસાર. માહિતીમાં શું જોવા મળ્યું, પ્રસાર જોવા મળી.
બરોબર છે. ચલો, માહિતીમાં પ્રસાર એ સરેરાશ મૂલ્યને ધ્યાનમાં રાખે તૈયાર કરવામાં આવેલું છે, પણ એની પહેલા જ જે માહિતી તમારી સામે આવી વર્ગીકૃત થઈને પહોંચેલી છે, પરંતુ એ જ માહિતીમાં માની લો કે કાંઈ કચાશ હોય તો, કાંઈ ખામી હોય તો એ ક્યાંથી જાણીશું? તો હવે શરૂઆત થાય છે પ્રકરણ નંબર 5માં, આવૃત્તિ વિતરણની વિષમતા. તમે જે માહિતી એને વર્ગીકૃત કરો છો, પ્રકરણ નંબર 2માં શીખવાના જે મુદ્દાઓ હતા એ શું હતા? તો કે માહિતી આવે, એકત્રિત થાય, એને શું કરો? વ્યવસ્થિત ગોઠવો, એટલે કે વર્ગીકૃત કરો. વર્ગીકૃતના પ્રકાર છે. તો વર્ગીકૃત થઈ ગયા પછી એની ઉપર શું થશે? પ્રક્રિયાઓ થશે. કોના દ્વારા? પદ્ધતિઓ દ્વારા. અને તમે કોઈ તાગ, નિચોડ મેળવશો, જે મધ્યક છે, મધ્યસ્થ છે, બહુલક છે, ચતુર્થક છે, દશાંશક છે, શતાંશક છે. પછી હવે એવી પદ્ધતિઓની અંદર જો કંઈ કચાશ હોય તો પ્રસારમાન છે, પણ જેની ઉપરથી આવી પદ્ધતિઓ લગાવીને માપ મેળવે છે એ કોણ? તો કે માહિતીમાં વર્ગીકૃત માહિતી, એ પણ આવૃત્તિ વિતરણ. જો આ આવૃત્તિ વિતરણની અંદર જ કચાશ કે ખામી હોય તો એ કોણ? તો એ છે વિષમતા. ચલો, આવી વિષમતા આપણે ક્યાંથી તૈયાર કરી શકીએ છીએ? પ્રકરણ નંબર 5 ના ઉપયોગથી, એની પદ્ધતિઓથી. તો આવી વિષમતાઓથી આપણે શું મેળવીશું, શું કરીશું? તો એ તો હવે તમે ખૂબ જ સરસ રીતે જવાબ આપી શકો છો અથવા જાણી શકો છો કે જો સર આપણી પાસે આવેલી માહિતી વર્ગીકૃત છે, સતત કે અસતત સ્વરૂપે કોઈ પણ રીતે આવૃત્તિ વિતરણ થયેલું છે, પણ એની અંદર જો વિષમતા હોય તો હવે તમે સમજી શકો છો કે એના ઉપર જે પણ પદ્ધતિનો ઉપયોગ કરો, પ્રયોગ કરો, એ બધામાં એ તમને વસ્તુ ભેગી આવતી દેખાશે. જો વિષમ હશે તો એ વિષમતા તમારા મધ્યક, મધ્યસ્થ, બહુલક, પ્રસાર, પ્રમાણિત વિચલન, ચતુર્થક વિચલન, એવા બધા માપની અંદર શું થશે? જોવા મળશે. ચલો, તો એવો જ અભ્યાસ હવે આપણે આ પ્રકરણમાં લઈએ છીએ. તો સૌપ્રથમ શરૂઆત ક્યાંથી કરવાના છીએ? વિષમતાના અર્થથી. તો હવે ટેક્સ્ટબુક મુજબ થોડાક પારિભાષિક શબ્દો મુજબ અને જરૂરી છે ને કે આપણે અભ્યાસ છે એવા શબ્દો, એવી વાક્ય રચના મુજબ આપણે હવે અભ્યાસ શરૂ કરીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, જો તમારી સ્ક્રીન ઉપર હવે તમને ધીમે ધીમે આ બધી જ પ્રકારના મુદ્દાઓ જે છે એ જોવા મળશે. ક્યાંક જરૂર પડે ત્યાં આકૃતિ સહિત અને ક્યાંક જરૂર પડે ત્યાં કોષ્ટક રચના કે માહિતી સહિત તમને આ વસ્તુ જે છે એ સ્ક્રીન પર દેખાશે. ચલો, સૌપ્રથમ લઈએ છીએ આપણે આવૃત્તિ વિતરણ જે છે એની વિષમતાનો અર્થ. તો વિષમતાનો અર્થ સમજવા માટે આપણે હમણાં જ મેં વાત કરી પ્રમાણે તો કે મધ્યવર્તી સ્થિતિમાનના માપ તેમજ પ્રસારમાન જે છે એના અભ્યાસ હેઠળ જે વાત કરવામાં આવી, જે સમૂહની માહિતીની, એને આપણે સમષ્ટિ કહેશું. એ સમષ્ટિની અગત્યતા જે હતી એ આપણે ત્યાં સમજી ચૂક્યા હતા. એટલે કે જે જરૂરી છે એવા સમષ્ટિના એકમો જે કિંમત ધારણ કરે છે, બરાબર છે, માહિતી આપે છે. તો એ માહિતીનો આપણે ઉપયોગ જાણી ગયા, એની ઉપર પદ્ધતિનો અભ્યાસ પણ લઈ ચૂક્યો, એટલે કે થઈ ચૂક્યો છે. ત્યારબાદ એની ઉપર પૃથ્થકરણ પણ કરી ચૂક્યા, બરાબર. પરંતુ આ જે મધ્યવર્તી સ્થિતિના માપ કે પ્રસારની મદદથી આપણે અવર્ગીકૃત માહિતી જે છે એના અવલોકનોની મધ્યવર્તી સ્થિતિના માપ કે એની પ્રસારમાનની વિતરણ રચના જોઈએ તો એમાં ક્યાંક ને ક્યાંક તમને આંશિક રીતે કે સંપૂર્ણ રીતે, બરાબર છે, બધી જ પ્રકારની ચીવટ કે ચોકસાઈની ઝીણવટતા જે છે દેખાતી નથી. તો એ જ રીતે તમે વર્ગીકૃત માહિતીમાં જાઓ તો એ જ પ્રશ્ન રહે છે. ચલો સર, આટલું બધું કીધું તો ખરી, પણ આ છે શું? આ એ જ વાત કે મેં જે તમને હમણાં સરળતાપૂર્વક પહેલાં જ કહી દીધી, હવે ટેક્સ્ટબુકની ભાષામાં તમારી સામે રજૂ કરેલી છે. તો અહીં જે વાત રજૂ થશે એમાં હવે થોડા ઘણા આપણે ટેક્સ્ટબુકના શબ્દો લેવા પડશે. તો અહીં જે છે એ અવલોકનોમાં જ્યારે માહિતી આવૃત્તિ વિતરણ પામે ત્યારે એ આવૃત્તિ વક્ર દ્વારા એની રજૂઆત કરી અને આપણે એને સમજીએ તો વધુ ખ્યાલ આવશે. તો આપણે માહિતી જે છે એની દિશા, એનો આકાર અને એનો સ્વરૂપ જે છે એનો અભ્યાસ વધુ સરળતાથી લઈ શકીએ. તો કહેવાનો મતલબ એવો થાય છે કે અહીં માહિતી જે છે એમાં વિષમતા આપણે સમજવી તો વિષમતાનો અર્થ સ્પષ્ટ કરતા પહેલા આપણે માહિતીની સમતા એટલે કે સંમિતતા જે છે એ સમજવી જરૂરી છે. કોને સંમિતતા કહેશું, બરાબર? તો એવા આવૃત્તિ વિતરણનો ખ્યાલ પહેલા મેળવીએ એટલે આપણે સામેથી જ વિષમતા શું છે સમજાઈ જશે. તો સૌ પહેલા આપણે સિમેટ્રિક ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન લઈએ એટલે કે સંમિત આવૃત્તિ વિતરણ સમજીએ. ચલો, સંમિત આવૃત્તિ વિતરણ સમજવા માટે અત્યારે આપણી સામે જો એક આલેખ છે, ગ્રાફ છે, જેમાં એક આકૃતિ છે જેને આપણે ઢાળ સ્વરૂપથી જોઈ શકીએ છીએ. જો તો આ ઢાળ એ કંઈક ચોક્કસ શિયાળાની એક વાનગી જે છે આપણી પ્રાદેશિક વાનગી એના જેવો નથી લાગતો? જો તો કોઈ આ તમને ક્યાંય દેખાતા ખાસ કરીને સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર વાનગી જે છે એનો શેપ દેખાય છે કે નહીં? શિયાળામાં થતી વાનગી ખાસ પ્રખ્યાત
હા, હવે તો તમને મોઢામાં પાણી પણ છૂટતું હશે. આ શું દેખાય છે? કેવો ઢાળ દેખાય છે અથવા કેના જેવી આકૃતિ છે? અળદિયા જેવી. બરોબર ને? જો તો શેપ કેવો છે, બંને બાજુ ઢળતો ઉપર પર્વત કે ડુંગર જેવો આકાર છે. તો આ અળદિયાની આકૃતિ, આપણે એને અળદિયો નામ આપી દઈએ. પણ વિચારો, આને અળદિયો નામ ક્યારે આપી શકીએ છીએ? જો તો આકૃતિને નિરખીને એની જમણી બાજુ જોવો, એની ડાબી બાજુ જોવો, એવો ઢાળ દેખાય છે. ઉપર અણીમય રચના, પણ થોડો કેવો છે, ચપટો ભાગ છે, ખાસ કોઈ ત્રિકોણ નથી બનતો. બરોબર? પરંતુ આ ભાગ જે છે એ અત્યારે હાલમાં બંને બાજુ ઢાળ સ્વરૂપનો છે, ઉપરથી ચપટો છે. એવો ન હોત તો વિચારો, એવો આકાર આપણે કોને આપીએ છીએ? અળદિયાને. એવો ન આપ્યો હતો તો એને આપણે અળદિયાથી ઓળખીએ? ન ઓળખીએ. એવું લાગે અળદિયા જેવું લાગતું જ નથી. બરાબર કે નહીં? ચલો, એવું જ કંઈક અહીંયા છે. કદાચ અળદિયામાં એક ભાગ લાંબો ચોડો, એક બાજુનો ભાગ ખવાઈ ગયેલો એવો હોય તો એને આપણે અળદિયાના નામથી ઓળખવાના નથી. તો એવી જ આકૃતિ, એવી જ પ્રતિકૃતિ આપણને અહીં આ ઢાળમાં દેખાય છે. જો તો ભાઈ આ ઢાળ જે છે એમાં વચ્ચેથી બંને બાજુ તમને સરખા વિસ્તારમાં એરો એટલે કે તીર વિસ્તાર પામતા હોય તેવું જણાય છે. અને એ વિસ્તાર જ્યાં પામે છે, બરોબર, ત્યાં પણ એક કોણીય અથવા તો વક્રાકાર બે બાજુ એટલે કે બંને બાજુએ ઉતરતા દિશાના ભાગમાં વિતરિત થતો હોય એવો ઢાળ જોવા મળે છે. ચલો, આ આકૃતિને વ્યવસ્થિત સમજીશું, પણ પહેલા થોડીક શબ્દ રચના લઈએ. તો અત્યારે જે તમે જુઓ છો એ અવલોકનો, બહુલકની કોઈ કિંમત જે છે એને બંને બાજુએ સમાન રીતે વિતરિત થયેલા હોય તેવા આવૃત્તિ વિતરણમાં ઢાળવામાં આવી છે. અને આવા આવૃત્તિ વિતરણને આપણે સમમિત આવૃત્તિ વિતરણ કહેશું. ચલો, તો સમમિત આવૃત્તિ વિતરણ એટલે શું અથવા કોને કહેવાય? તો સમષ્ટિના અવલોકનો બહુલકની કિંમતની બંને બાજુ સમાન રીતે વિતરિત થયેલા હોય તો તેવા આવૃત્તિ વિતરણને આપણે સમમિત આવૃત્તિ વિતરણ કહેશું. બરોબર? જો તો આ પ્રકારનું આવૃત્તિ વિતરણ તમને હવે આ આવૃત્તિ વક્ર સ્વરૂપે જોવા મળે છે, જેને તમે સમમિત આવૃત્તિ વક્ર કહેશો. જે આકૃતિ દેખાય છે એને આપણે શું નામ આપ્યું હતું? અળદિયો. પણ એને ટેક્સ્ટબુકની ભાષામાં શું કહેવાના છીએ? સમમિત આવૃત્તિ વક્ર. કારણ શું? તો કે ભાઈ આ આકૃતિ એટલે કે આ આપણો અળદિયો બંને બાજુ સમાન રીતે શું થાય છે? વિતરિત થાય છે. જો સેન્ટરમાં વચ્ચેથી બંને બાજુ એક સરખી પ્રદેશ રચનામાં તેમજ ઉપરથી નીચે તરફ એક સરખા ઢાળમાં આકૃતિ બંધ બેસતી તૈયાર થાય છે એટલે કે વિતરિત થાય છે. તો આ છે સમમિત આવૃત્તિ વિતરણ વક્ર. બરોબર છે? ચલો, હવે આ વક્રમાં જો થોડો ઘણો કાંઈ ફેરફાર હોય તો એમાં સમમિતતા નહીં હોય એવું આપણે એમ કહી શકીએ છીએ. બરોબર છે? તો જો તો વક્રની અંદર એક્સ અક્ષ અને વાય અક્ષની અંદર આ વક્ર દોરવામાં આવેલો છે, જેમાં એક્સ અક્ષ ઉપર અને વાય અક્ષ ઉપર જે કોઈ ચોક્કસ માહિતી હોય એ દર્શાવવામાં આવેલી છે. તો એ માહિતીમાં છે તો કામદારોનું દૈનિક વેતન રૂપિયા અને કામદારોની સંખ્યા તો ક્યાંથી લીધેલી છે? તો જો તમને દેખાતા એક કોષ્ટકની અંદર જેમાં કામદારોનું વેતન રૂપિયા 200, 400, 600, 800, 1000, 1200 થી 1400 રૂપિયા સુધી આપ્યું છે. જ્યારે સંખ્યા આપી છે કામદારની 1, 3, 6, 9, 6, 3, 1, જેને આપણે પહેલેથી જ આ વક્રની અંદર દર્શાવી દીધી છે. તો માહિતી જે વક્રમાં રજૂ થઈ છે એમાં એકદમ સેન્ટરમાં જુઓ તો 800 અંક આપ્યા છે, જ્યાં મધ્યસ્થ, મધ્યક અને બહુલક ત્રણેય સરખા છે. એટલે કે આ માહિતીમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેય કેવા હોય? સરખા હોય. તેમજ તેના ચતુર્થકો જો તો Q1 અને Q3 એના યોગ્ય સ્થાને હોય. એટલે કે Q1 ડાબી બાજુએ 25% અને Q3 જમણી બાજુના 25%, પરંતુ માહિતીના 75%ના સ્થાને યોગ્ય સ્થાને છે. એનો મતલબ એવો કે બધી જ પ્રકારની માહિતી સમમિત છે. તો આ વિતરણ ની અંદર મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેયની કિંમત એક જ છે. અને 25% ભાગમાં થતી વહેંચણી હોય કે દશાંશક કે શતાંશકની વહેંચણી હોય, એટલે કે 10% કે તેથી વધુ 100% સુધીની માહિતીઓમાં પણ પ્રમાણસર માહિતી વિતરિત થયેલી હોય તો એ બધી જ પ્રકારના વક્ર કેવા હોય? સમમિત હોય. અને આ પ્રકારના વક્રની માહિતી પણ કેવી હોય? સમમિત હોય. તો જો એ માહિતી આવૃત્તિ વિતરિત હોય તો એ સમમિત આવૃત્તિ વિતરણથી ઓળખાશે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આ છે સમમિત આવૃત્તિ વિતરણ. હવે આવા વિતરણની અંદર જો તમને કાંઈ ફેરફાર જણાય તો ચલો તો હવે એને સમજીએ. આવા વક્રની અંદર ફેરફાર જણાતો હોય તો આપણી સામે અત્યારે સમમિત આવૃત્તિ વિતરણ જે છે, બરાબર,
એના ભાગ પહેલા તપાસતા જઈએ એટલે ખ્યાલ આવશે કેવો ફેરફાર હોય. તો જો તમારી સામે અત્યારે સમિત આવૃત્તિ વિતરણ જે છે એના સામાન્યતઃ લક્ષણો એક સામાન્ય સ્કેચમાં જોવા મળે છે. જેમ કે અહીં પેલું મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમત સમાન હોય છે, એટલે કે x બાર બરાબર m બરાબર m o બરાબર. તો મીડ ઇક્વલ ટુ મીન ઇક્વલ ટુ મીડિયન, મધ્યક, મધ્યસ્થ અને એના બરાબર બહુલક એટલે કે મોડ. તો મીન ઇક્વલ ટુ મીડ ઇક્વલ ટુ મીડિયન ઇક્વલ ટુ મોડ. ચલો આ બધી કિંમતો સમાન છે. નંબર બીજું, પ્રથમ ચતુર્થક Q1 અને તૃતીય ચતુર્થક Q3 એ મધ્યસ્થ m થી સમાનાંતરે છે. હા, જો બંને બાજુ છે સમાનાંતરે આવેલો છે તો બની શકે છે કે અહીં માહિતીનું વિતરણ સમિત જ હોય અથવા તો આવૃત્તિ વિતરણ સમાનતાથી થયેલું હોય. તો સ્કેચ જો બાજુમાં શું કહે છે તો કે એક લંબઢાળ છે, બંને બાજુ સમાન રીતે વક્ર રહી રહ્યો છે આકૃતિમાં, અને એરો જો દર્શાવે છે મધ્યસ્થી ચતુર્થક પહેલો અને ત્રીજો સમાનાંતરે આવેલા છે, અને મધ્યસ્થની સાથે મધ્યક અને બહુલક પણ કેવા છે, સમાન છે. તો આપણે એવું તારવી શકીએ છીએ Q3 m બરાબર m Q1. હવે આ શું છે ભાઈ? તો કે Q3 એટલે ચતુર્થક ત્રીજામાંથી મધ્યસ્થની કિંમત બાદ કરો તો એ મધ્યસ્થમાંથી Q1 બાદ કરવા બરાબર થશે. હવે આ કઈ સાહેબ પલે ન પડ્યું, વાંધો નહીં. ચલો આના માટે એક ઉદાહરણ લઈ લઈએ. આપણે અત્યારે જુનાગઢમાં ઊભા છીએ, ત્યાંથી શરૂઆત કરીએ બરાબર, અને એક્ઝેક્ટ બરાબર 100 કિલોમીટર કે અંદાજિત 100 કિલોમીટર અંતરે આવેલા એક શું કરીએ, સેન્ટરને પસંદ કરીએ. તો ભાઈ રાજકોટ આવશે. જો તો એક્ઝેક્ટલી 105 કિલોમીટર અંતર છે બરાબર. તો અહીં 100 ની સરેરાશ બની એવું કહી શકાય. ચલો હવે રાજકોટથી પાછું શું કરીએ, 100 કિલોમીટરનું કોઈ એક સેન્ટર પસંદ કરીએ બરાબર છે. 100 કિલોમીટર દૂર આવેલું હોય તો ચલો 100 કિલોમીટર કોઈ દૂર આવેલું સેન્ટર હોય તો સુરેન્દ્રનગરની એક બાજુમાં આવેલું એક સેન્ટર લઈ લઈએ, એનું નામ આપણે જાતે આપી દઈએ, કોઈ બી સેન્ટર બરાબર. તો જુનાગઢથી તમે રાજકોટ આવો અને રાજકોટથી તમે બી સેન્ટર જાઓ, સુરેન્દ્રનગરની આસપાસ રહેલું છે તેવું બરાબર. તો એનો મતલબ એવો થશે કે આ બંને વચ્ચે સમાનાંતર છે. હા, તો જ્યારે તમે જુનાગઢથી રાજકોટનું અંતર કટ કરો અને સુરેન્દ્રનગરના બાજુના રહેલા બી સ્ટેશનથી રાજકોટનું અંતર કટ કરો, બંને કેવું થાય, એક જ થાય. તો કુલ ટોટલ જુનાગઢથી તમારે સુરેન્દ્રનગરની બાજુમાં આવેલા બી સેન્ટરમાં ઊભું રહેવાનું છે. તો હવે બી માંથી તમારે રાજકોટનું અંતર બાદ કરવાનું, એટલે એનો મતલબ એવો થશે Q3 એ બી સ્ટેશન, રાજકોટ એ m અને જુનાગઢ એ Q1. હવે ગોઠવી દો, જો સરખું થઈ ગયું બરાબર. કુલ ટોટલ Q3 માંથી રાજકોટ સુધીનું અંતર બાદ કરો અને રાજકોટના અંતરથી જુનાગઢ સુધીના અંતરને બાદ કરો, બંનેનો તફાવત એક સરખો બનશે. ચલો આ જ વસ્તુ આપણે હવે શું કરીએ, આગળ લઈ જઈએ. તો નંબર 4 એવું કહેશે પોઈન્ટમાં આવૃત્તિ વિતરણ એનો આવૃત્તિ વક્ર સામાન્ય રીતે કેવો છે તો કે ઘંટાકાર સ્વરૂપનો હોય છે. જો તો તમે જોયેલો હશે ઘંટ એક જ્યાં ખાસ કરીને રણકાટ આપે છે, એક પવિત્ર સ્થાનોમાં લગાવવામાં આવે છે, એનો આકાર કેવો છે, એ જ પ્રકારનો આકાર જો આપણા વક્રનો દેખાય છે બરાબર, અથવા તો આપણે પેલા અળદિયા જેવો. ચલો તો એ સ્વરૂપ કેવો છે તો કે ઘંટાકાર સ્વરૂપ છે, એટલે ઘંટાકાર આકૃતિ પણ નામ આપી શકાય કે એનાથી ઓળખી શકાય છે. નંબર 5, બહુલકની બંને બાજુ સમાન અંતરે આવેલા અવલોકનો જે છે એની આવૃત્તિ સમાન રીતે વિતરિત હોય છે. તો આ બાબતોને ધ્યાનમાં રાખીએ તો સમિતતા કે સુડોળતા કોને કહેવાય બરાબર, એ ખ્યાલ આવી ગયો. પણ હવે એને આધારે આપણે વ્યાખ્યાયિત પદ રચના આપી શકીએ છીએ. કોને તો કે જ્યારે માહિતીમાં એટલે કે આવૃત્તિ વિતરણના માહિતીમાં આપેલા લક્ષણોનો અભાવ હોય, એટલે હમણાં આપણે જે 5 લક્ષણો તૈયાર કર્યા એનો અભાવ હોય તો એ સમિતતા નથી, અને સમિતતા ન હોય તો એને કહેશું આપણે વિષમતા. ચલો હવે એને આપણે યાદ રહેવા વાક્યમાં નોંધીએ તો એવું કહી શકીએ કે સમિતતા કે સુડોળતાના અભાવવાળા આવૃત્તિ વિતરણને વિષમ આવૃત્તિ વિતરણ કહે છે, અથવા તો સમિતતા કે સુડોળતાના અભાવને વિષમતા કહે છે. જે આવૃત્તિ વિતરણ સમિત નથી તેને આપણે કેવું કહેશું, વિષમ આવૃત્તિ વિતરણ. ચલો વિદ્યાર્થી મિત્રો, તો અહીં એ જ આપણે નોંધી શકીએ કે સમિતતા કે સુડોળતા એટલે તો કે ભાઈ સરખો સુવ્યવસ્થિત સમાન રીતે બંને બાજુઓ કે જે દિશાઓ છે એ બધી દિશાઓમાં આકાર સરખા હોય તેવા. ડોળ એટલે ઢાળ, આકાર બરોબર, રૂપરંગ, તો એ સુડોળ
એટલે સુવ્યવસ્થિત હોવો, જેને આપણે સમિતતા કહેશું. તો એના અભાવવાળા એટલે કે જ્યાં સુડોળતા નથી, સમિતતા નથી, બરોબર, એવા વિતરણને આપણે શું કહેશું? વિષમ આવૃત્તિ વિતરણ. અને આમ આવા આવૃત્તિ વિતરણમાં સમિતતાના અભાવને વિષમતા તરીકે પણ ઓળખવામાં આવે છે. વિષમ આવૃત્તિ વિતરણ અને વિષમતા બંનેમાં થોડો ભેદ છે. વિષમતા એ કોઈ માપ કે દિશા કે પ્રમાણતા રજૂ કરશે. વિષમ આવૃત્તિ વિતરણ એ વિતરણને પ્રકારથી રજૂ કરશે અથવા વિતરણની અંદર શું રહેલું છે એ જણાવશે. તો આ ભેદને આપણે જાળવશી અને એને વાક્ય રચના પણ આપશી. પુનરાવર્તિત કરી દઉં. સમિતતા કે સુડોળતાના અભાવવાળા આવૃત્તિ વિતરણને વિષમ આવૃત્તિ વિતરણ કહે છે. તો વિતરણ આવૃત્તિ વિતરણ એ વિષમ હોય એની વ્યાખ્યા આપી હોય તો પરિસ્થિતિ પુનરાવર્તિત કરી દઉં કે સમિતતા કે સુડોળતાના અભાવવાળા આવૃત્તિ વિતરણને વિષમ આવૃત્તિ વિતરણ કહે છે. જ્યારે સમિતતા કે સુડોળતાના અભાવવાળા આવૃત્તિ વિતરણમાં તમારી પાસે શું નથી? સમિતતા કે સુડોળતા નથી. તો એને અલગ રીતે દર્શાવીએ તો આવૃત્તિ વિતરણમાં સમિતતાના અભાવને વિષમતા કહેવામાં આવે છે. તો વિષમતાની વ્યાખ્યા થઈ ગઈ. તો પુનરાવર્તિત શું થશે? તો કે આવૃત્તિ વિતરણમાં સમિતતાના અભાવને વિષમતા કહે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે અહીં આપણે બે પ્રકાર જોઈ ચૂક્યા. કયા? તો કે સમિત અને વિષમ. તો વિષમ આપણે અભ્યાસમાં લેવાના છે, સમિત તો ખાલી જાણકારી માટે હતું, વિષમતા તો જાણવાનું છે. તો વિષમતાના પ્રકાર પડશે. એ કેટલા છે? બે પ્રકાર. ચલો એ કઈ રીતે અને કેટલા શું નામથી એનું આપણે આગળ નવા લેક્ચરમાં શું કરશે? અભ્યાસ અને થોડીક નજર ફેરવશે. ચલો અત્યારે આટલું રાખેલું છે એને તમે પુનરાવર્તિત કરશો વારંવાર, જરૂરી વસ્તુને નોંધી યાદ કરશો અને અત્યારે આપેલા અર્થ, વ્યાખ્યા, આકૃતિ એને તમારે તમારી બુકની અંદર નોંધી લેવાના છે એકવાર વ્યવસ્થિત રીતે. ચલો વિદ્યાર્થી મિત્રો, નવા લેક્ચરમાં નવી સફરમાં મળીએ. ત્યાં સુધી આવજો.